20મો પાઠ ધોરણ 9માં સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતા એ પાઠ વિશે જોઈએ. આ પાઠમાં સંસ્કૃત ભાષા એ પ્રાચીન છે, એની વિશેષતાઓ કઈ કઈ રહેલી છે એની વાત કરવામાં આવી છે. એનું ભાષાંતર જોઈએ. વયમ જાનીમ યત સંસ્કૃત ભાષાયા સર્વાસુ ભાષા ભારતીય ભાષાણામ જનની વર્તતે. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષાએ બધી જ ભારતીય ભાષાઓની જનની છે, માતા છે. અથચ સંસારી યા ભાષા સંતિ તાશુ સા પ્રાચીનતમા ભાષા. આથી જગતમાં, દુનિયામાં જેટલી ભાષાઓ છે તેમાં સૌથી આ પ્રાચીન ભાષા છે. અસ્ય ભાષાયા અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની અનેક વિશિષ્ટતાઓ છે. તત્ર ઉદાહરણ રૂપેણ કિશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ બતાવી છે. પ્રથમ વૈશિષ્ટ્યમ, પહેલી વિશેષતા અથવા વિશિષ્ટતા, કોઈ બી શબ્દ તમે લઈ શકો છો. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. જગતના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ તરીકે ઋગ્વેદ છે. અથ અયમપી, અને વળી આ સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથ, અને આ સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યચિત અન્યસ્યા ભાષાયા. આથી જગતમાં પ્રથમ પુસ્તક સંસ્કૃત ભાષામાં છે, બીજી કોઈ ભાષાઓમાં છે નહીં. જો અહીંયા ચિત્ર આપેલું છે સંસ્કૃત ભાષાનું, ગ્રંથ લખી રહેલા કોઈ ઋષિનો હાથ છે. આપણે જોઈએ પ્રથમ વિશેષતા, પછી બીજી. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયા ચ વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષામાં વર્ણમાળા છે. તત્ર ય વર્ણક્રમ નિર્ધારિત વર્તતે. ત્યાં જે વર્ણો છે ક ખ ગ, એનો ક્રમ જે છે, એનો જે સિક્વન્સમાં ગોઠવાયા છે એ નિર્ધારિત છે. સ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. તે વૈજ્ઞાનિક અને તાર્કિક પણ છે. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ. કુદરતી રીતે દરેક માણસોને ઉચ્ચારણ તંત્ર એટલે આપણું સ્વરપેટી પ્રાપ્ત છે. તસ્ય અનુસરણમ, તેના અનુસરણ કૃત્વા કરીને અત્ર વર્ણમાલાયા વર્ણાના ક્રમ નિર્ધારિતો વર્તતે. અહીં વર્ણમાળાનો ક્રમ નિર્ધારિત કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ચ ઉચ્ચારણ. સ્વરપેટી એટલે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પ્રથમ ભવતી, પહેલાં થાય છે. અતઃ વર્ણમાલાયામ અકાર પ્રથમ વર્તતે. આથી જે આપણો કક્કો છે, વર્ણમાળા છે, એમાં અકાર પહેલાં છે. એવમેવ વ્યંજનેષુ કકારસ્ય ક્રમ પૂર્વમ, અને પછી વ્યંજન કકાર વગેરેનો ક્રમ પહેલાં, ચકાર ચ ક્રમ પશ્ચાત, અને ચકાર વગેરે ક્રમ પાછળ વર્તતે છે. તસ્ય અપી કારણમ ઇદમેવ. આ તેનું જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ. બીજી જે ભાષાઓ છે તેમાં જે વર્ણમાળા છે, તત્ર એતાદશમ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમ ન મિલતી. આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. આ બીજી વિશેષતા. હવે ત્રીજી. તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિના વિરચિત અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમ કૃતિ વર્તતે. આચાર્ય પાણિનિએ લખેલું અષ્ટાધ્યાયી નામનું ખૂબ જાણીતું સંસ્કૃત વ્યાકરણ એ માનવ મસ્તિષ્કનું આ એક સર્વોત્તમ કૃતિ છે. એતાદશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આવું વ્યાકરણ બીજે ક્યાંય મળતું નથી. હવે ચોથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધ એકઃ ગ્રંથ વર્તતે. મહાભારત નામનો જાણીતો ગ્રંથ એ સંસ્કૃત ભાષામાં છે. સ લક્ષ શ્લોક પરિમિત, ત્યાં 1,00,000 શ્લોક છે. એતાદશ વિશાલકાય ગ્રંથ નિખિલે અપી સંસારે ન અસ્તિ. આવો મોટો ગ્રંથ બીજા કોઈ, એમ કે જગતમાં બીજે ક્યાંય નથી. ઇદમેવ સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ સંસ્કૃતની એક વધારાની બીજી વિશેષતા છે. પંચમ વૈશિષ્ટ્યમ, પાંચમી વિશેષતા, રામાયણમ
નામ સુપ્રસિદ્ધ આદિકાવ્ય અસ્તિ. રામાયણ નામનું ખૂબ જાણીતું આદિકાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાશુ લિપિષુ લિખિત. પહેલાંના સમયમાં અનેક લિપિઓમાં આ લખાયેલું છે. સંપ્રતિ નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. અત્યારે મળતી નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં તે આપણને મળે છે. સંસ્કૃત ભાષાયા એતાદશ બહવો ગ્રંથા સંતિ યે પ્રાચીન કાળે અનેકાશુ લિપિષુ લિખિતા. સંસ્કૃત ભાષાનો આ બહુ મોટો ગ્રંથ છે જે અનેક લિપિઓ પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયો છે. એતાદશ ઉપક્રમ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. આ જે ઉપક્રમ છે, ક્રમ છે, એ સંસ્કૃતની એક વિશિષ્ટતા છે. જો અહીંયા ગ્રંથો પણ આપેલા છે રામાયણના અને લખવાનું, અહીં જુદી જુદી લિપિ પણ આપેલી છે, બરાબર. પછી કહે છે ત્યારબાદ ષષ્ઠમ વૈશિષ્ટ્યમ, છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ વિશ્વની સર્વ ભાષાઓમાં અનુવાદિત છે. એતાદશમ સૌભાગ્યમ અન્યસ્યા કસ્યચિત ભાષાયા ગ્રંથેન અદ્યવિદ ન પ્રાપ્તમ. આવું સૌભાગ્ય અન્ય બીજી કોઈ ભાષાઓને પ્રાપ્ત થયું નથી. આ છઠ્ઠી વિશેષતા છે. સાતમી વિશેષતા, સપ્તમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશિષ્ટતા, સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત પ્રસિદ્ધ દશકુમાર કથા પુસ્તકમ વર્તતે. જાણીતું એક દશકુમાર ચરિત નામનું કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉશ્વાસે, તેના સાતમા ઉશ્વાસમાં એક પાત્રમ પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. એક પ વર્ગથી જ રચાયેલા વાક્યો બોલે છે. વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય, વર્ણમાળાના અમુક શબ્દો, વર્ણો છોડીને સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતી ન અન્યત્ર. સંવાદ કરવો તે સંસ્કૃતમાં સંભવ છે, બીજી અન્ય ભાષાઓમાં નહીં. આ સાતમી વિશેષતા હતી દશકુમાર ચરિતની. અષ્ટમ વૈશિષ્ટ્યમ, આઠમી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એક જ વર્ણનો પ્રયોગ કરો તે સંસ્કૃત કાવ્યમાં એ સંભવ છે. મહાકવિના માગેન વિરચિત, મહાકવિ માગે લખેલા શિશુપાલવધ મહાકાવ્યે, શિશુપાલવધ નામના મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ, દ વર્ણ અને ચ વર્ગ એકમાત્ર એ વર્ણના પ્રયોગથી નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. પદ્યો લખેલા છે તે આની સાક્ષી છે, પ્રમાણ છે, એનું પ્રૂફ છે. એમ કે દ શબ્દ અને ચ શબ્દ, એ દ શબ્દ અને ન શબ્દ, એ બે શબ્દથી બધા પદ્યો લખેલા છે, એટલે કે કાવ્યો લખેલા છે. એ શિશુપાલ વધ નામનું જે પુસ્તક છે એમાં એ લખેલા છે એ ઉશ્વાસમાં. પછી કહે છે એવમેવ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. આમ સંસ્કૃતમાં અનેક વિશેષતાઓ રહેલી છે. અહીં સંસ્કૃત ભાષાની આપણને 8 વિશેષતાઓ દર્શાવી અને એ 8 વિશેષતાઓમાં કોઈ બી પરીક્ષામાંથી કોઈ બી 2 તો પૂછાય જ છે, એટલે દરેકે એને યાદ કરી લે.